નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરી અત્યાર સુધીના મહત્વના સમાચારો. મારુતિ સુઝુકીનો નફો નાણાકીય વર્ષ 2025-26ની પ્રથમ ત્રિમાસિકમાં સ્થિર રહ્યો. કંપનીએ ફાઇનાન્શિયલ યર 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ફક્ત 0.87% નફો નોંધાવ્યો, જ્યારે ફાઇનાન્શિયલ યર 2025ના પ્રથમ ક્વાર્ટરમાં 3,759.7 કરોડનો નફો, જેની સામે ફાઇનાન્શિયલ યર 2026માં ક્વાર્ટર 1માં 3,792.4 કરોડની સંયુક્ત નફો નોંધાવ્યો. અદાણી જૂથની કંપની અંબુજા સિમેન્ટે 30 જૂન 2025એ પૂરું થયેલા ત્રિમાસિક માટે મજબૂતી પરિણામ નોંધાવ્યા. કંપનીનો સંયુક્ત નફો ફાઇનાન્શિયલ યર 2026માં પ્રથમ ક્વાર્ટરમાં વધીને 23.81% થયો, 969.66 કરોડ થયો, જે ફાઇનાન્શિયલ યર 2025ના પ્રથમ ક્વાર્ટરમાં 783.18 કરોડ હતો. ઓપરેશનથી આવકમાં પણ 23.54%નો વધારો નોંધાયો, જે 10,244.11 કરોડ થયો, જે અગાઉ 8,292.10 કરોડ હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે નવા ઉર્જા કરારની જાહેરાત કરી, જેમાં દેશમાં મોટા પ્રમાણમાં તેલ ભંડાર શોધખોળ અને વિકાસ માટેનો સમાવેશ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, "અમે પાકિસ્તાન સાથે એક કરાર કર્યા છે. હવે અમે તે તેલ કંપની પસંદ કરી રહ્યા છીએ જે આ ભાગીદારીનું નેતૃત્વ કરી શકે. શું ખબર, કદાચ ભવિષ્યમાં તેઓ ભારતને પણ તેલ વેચી શકે." ભારતની અગ્રણી એફએમસીજી કંપનીઓમાંની એક હિન્દુસ્તાન યુનિલિવરે ફાઇનાન્શિયલ યર 2026ની પ્રથમ ત્રિમાસિકમાં 5.6%નો નફો નોંધાવ્યો. ફાઇનાન્શિયલ યર 2026ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો સંયુક્ત નફો 2,756 કરોડ રહ્યો, જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 2,610 કરોડ હતો. વોલ્યુમ ગ્રોથ 4% રહ્યો. અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 25% ટેરિફની જાહેરાતના કારણે શરૂઆતમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ એચયુએલ અને આઈટીસી જેવી એફએમસીજી કંપનીઓના સહારે ભારતીય માર્કેટ ઇન્ટ્રાડે લેવલ પર ઊભું રહી, પરંતુ ફરી બજાર બંધ થતા સમયે ઘટાડો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 296.28 પોઈન્ટ ઘટીને 81,185.58 પર બંધ રહ્યો, જ્યારે એનએસઈ નિફ્ટી 86.70 પોઈન્ટના ઘટાડા સાથે 24,768.35 પર બંધ રહ્યો. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.